જય હિન્દ જય ભારત. હું આપનો હાર્દિક મારુડા. બધાયને આજે રક્ષાબંધનની શુભકામનાઓ. આજે એક પ્રભુજીની હું તમને વાત કરું કે આ ભગવાનને તમે જોઈ શકતા હશો, પણ જે ભગવાન 25 વર્ષથી એકને એક જગ્યાએ તમે જોઈ શકતા હશો કે સ્થિતિ છે હળવદે સરા ચોકડીએ, અને એમનું એટલું સાદું અને સરળ જીવન છે કે ન પૂછો વાત. એમને અહીંયા 25 વર્ષથી સરા ચોકડીએ છે અને અહીંયા 2-3 દુકાનોવાળા છે, એમનું થોડું ઘણું કામ કરે ને એમનું જીવન ગુજારી રહ્યા છે. અને આજ અમે મેન વાત કરું તમને તો અહીંયાથી નીકળ્યા એટલે પ્રભુજીનો અમને એક હાથ સાવ કોરો દેખાણો તમે જોઈ શકતા હશો. વિચાર કરો, આ પ્રભુજીનો આપણે હાથ કોરો નથી રાખવાનો, એના માટે અમે એક દીકરી બાને તૈયાર કર્યા છે અને એમને રાખડી બંધાવવાની છે. બેન, રાખડી બાંધો અહીંયા. ભૂમિબેન આજે રાખડી બાંધવા આવ્યા છે અને જેથી કરીને રક્ષાબંધનના પર્વ નિમિત્તે આવા લોકોનું કોઈ નથી, ત્યારે આપણે એક રાખડીનું આયોજન કરેલ છે. તમે જોઈ શકતા હશો કે પ્રભુજીને એમ ન થાય કે આ રક્ષાબંધનના નિમિત્તે મારો હાથ એક કોરો રહી ગયો, એના માટે તમે જોઈ શકતા હશો. પ્રભુજીને પણ અતિ આનંદ આવ્યો. કેવું લાગ્યું રાખડી બાંધ્યા પછી? મજા આવી ને? તો આ આપણા ભૂમિબેન છે, એમની સાથે પરિચય કરી. શું નામ તમારું? રાઠોડ ભૂમિ પ્રકાશભાઈ. બરોબર. અને કેટલું ધોરણ ભણો છો? ધોરણ 6. કઈ સ્કૂલમાં? બ્રિલિયન્ટ સ્કૂલમાં. એમને તો એમના ફાધરને મેં વાત કરી પ્રકાશભાઈને કે આ રીતનું આયોજન કરેલું હોય, તો એમને મને હા પાડી કે આપણા પ્રભુજી જો રાખડીથી વંચિત રહેતા હોય તો આપણે એવું કરવાનું નથી. એમની તરત જ એમને કામ હોવા છતાંય એમના દીકરી બાને લાવ્યા અને આજે તમે જોઈ શકતા છો ભગવાનનું એટલું જીવન સારું છે કે તમે જો એક વસ્તુ એમની ગોદડું હોય ચાહે કપડાં એટલા વ્યવસ્થિત રાખવાના, એક વસ્તુ એમની અનનોન ન પડી હોય, વાડી ધોઈ નવી આમ એકદમ વ્યવસ્થિત રીતે. અને અહીંયા ટાઈમસર સૂઈ જવાનું, ટાઈમે ખાઈ લેવાનું, અને એકવાર જેમાં હોય તો તમારી કોઈ પણ વસ્તુ બીજી વાર ન લે એવું આ પરિવારનું હોય. એવા ચોકડી એમની રહી છે. આ સરા ચોકડીએ 25 વર્ષથી લગભગ રહેતા હશો. પ્રભુજી સાથે થોડી ચર્ચા કરીએ. ભગવાન, ક્યાં નામ આપકા? नाम क्या नाम है? आदमी? क्या बात है, आदमी, बस आदमी, दूसरा कोई नाम नहीं.